નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આરબ અમીરાતના દેશો પર ત્રાટકવાની ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં સનસનાટી। મહારાષ્ટ્રના નાસિકમાં કૂવામાં વાહન ખાબકતા બાળકો સહિત 9ના મોત। જામનગરના બ્રાસ ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર અંગે સાંસદ પૂનમબેન માડમને આવેદનપત્ર પાઠવતું ફેક્ટરી ઓનર્સ એસોસિએશન। ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ તપાસતા 4 કોપી કેસ થયાની શંકા વ્યક્ત કરતી જિલ્લા શિક્ષણ કચેરી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મિડલ ઇસ્ટ તરીકે ઓળખાતા એશિયાના મધ્ય પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલું ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધુ એક ખતરનાક વળાંક તરફ આગળ વધી રહ્યું છે। અત્યાર સુધી આ યુદ્ધમાં એક તરફ ઈરાન અને એક તરફ અમેરિકા ઇઝરાયલ હતા। હવે યુએઈ એટલે કે આરબ અમીરાતના ખાડી દેશો પર સંકટ તોડાઈ રહ્યું છે। ઈરાનના પાટનગર તહેરાનના એક વરિષ્ઠ અધિકારીએ એમ જણાવ્યું છે કે આરબ અમીરાતના દેશોએ અમેરિકા અને ઇઝરાયલને આ યુદ્ધમાં મદદ પૂરી પાડી છે। આથી હવે ઈરાન, સાઉદી અરેબિયા અને કતારને છોડીને ખાડી દેશો પૈકી આરબ અમીરાતના દેશો પર હુમલો કરી શકે છે। આગામી દિવસોમાં અમેરિકા, ઇઝરાયલ દ્વારા જો ઈરાનની ભૂમિ પર જમીની આક્રમણ કરવામાં આવશે તો ઈરાન ખાડી દેશોને નિશાન બનાવવા અચકાશે નહીં। ઈરાનની આ ચેતવણીને કારણે આગામી દિવસોમાં યુદ્ધ નવો વળાંક ધારણ કરે તો નવાઈ નહીં। દરમિયાન એવું પણ જાણવા મળે છે કે ઈરાન દ્વારા હુમલાઓને તેજ બનાવવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના નાસિકમાં એક અત્યંત દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ નાસિકના ડિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં ખાબકી હતી, જેના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે। તમામ મૃતકો દરગોડે પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના ગઈકાલે શુક્રવારે રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી। અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે। આ તમામ મૃતકો ઇન્દોર જિલ્લાના તથા નાસિક જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ડિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બ્રાસ ઉદ્યોગ પર યુદ્ધની અસરો અને બોર્ડ પરીક્ષામાં ચોરીના 4 કેસનું હિયરિંગ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे की डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG to grade 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर।
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. એઆઈ, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે ભારતમાં, ગુજરાતમાં અને જામનગરમાં ઉદ્યોગોને માઠી અસરો થઈ છે. એક તરફ કાચા માલની આયાતમાં અને બીજી તરફ તૈયાર ચીજોની નિકાસમાં અવરોધો સર્જાયા છે. આ ઉપરાંત ઉદ્યોગકારો પાસે હાલમાં હાથ પર રોકડની તંગી વર્તાઈ રહી છે. જે અનુસંધાને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી અને રિઝર્વ બેંકના ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રની નકલ હાલારના સાંસદ પૂનમબેન માડમને પણ આપવામાં આવી છે. જેમાં ઉદ્યોગકારોએ માંગણી કરી છે કે નાણાકીય તરલતા જાળવી રાખવા ઉદ્યોગકારોને 20 થી 30% વધારે ફંડિંગ આપવું જોઈએ. બ્રાસ ઉદ્યોગના કાચા માલ સામાન બ્રાસ ભંગારના ભાવમાં 40 થી 60% જેટલો વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે. કોરોના સમયે જે રીતે ઉદ્યોગ જગતને વધારાનું ફંડિંગ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ઉપરાંત લોન ચૂકવણી સમયગાળામાં વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે કરવી જરૂરી છે તેવું આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ થોડા દિવસ અગાઉ ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. પરીક્ષાઓ દરમિયાનના CCTV ફૂટેજ માટેના CD રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણીમાં માલુમ પડ્યું છે કે 4 એવા બનાવો છે કે જેમાં પરીક્ષામાં ચોરી કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા પ્રમાણે ધોરણ 10માં 2 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ પ્રકારના પરીક્ષા ચોરીના કુલ 4 કેસ મળી આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ અંગે 4 કેસનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે આ 4 કેસમાં રૂમાલ, દુપટ્ટા તથા અન્ય રીતે કાપલીનો ઉપયોગ કરીને અથવા ચિઠ્ઠીનો ઉપયોગ કરીને બોર્ડ પરીક્ષામાં ચોરીનો પ્રયાસ થયો હતો. આ સમગ્ર
બનાવ અંગેની તમામ વિગતો હાલમાં ગાંધીનગર મોકલી આપવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નાના ગુનાઓ માટે સજાની જોગવાઈ ગઈ અને સલાયામાં બાઇક સવારનું હાર્ટ એટેકથી મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત
અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અત્યાર સુધી એવું બનતું હતું કે વિવિધ પ્રકારના નાના નાના ગુનાઓમાં લોકોને સજાઓ કરવામાં આવતી હતી. આ પ્રકારની ફરિયાદોને કારણે અદાલતોમાં દેશભરમાં કરોડો કેસોનો ભરાવો થયો છે. આ પ્રકારની સ્થિતિઓ ટાળવા માટે સંસદમાં જનવિશ્વાસ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ અંતર્ગત 79 પ્રકારના ભારત સરકારના કાયદાઓની 784 કલમો સુધારવામાં આવી છે, જેને કારણે 700 થી વધુ નાના અપરાધોમાં હવે કેસો અદાલતમાં જશે નહીં. આ પ્રકારના કસૂરવારો નિયમ મુજબ દંડ ભરીને છૂટી શકશે, જેને કારણે અદાલતો પર કેસોનું ભારણ વધતું અટકાવી શકાશે. દેશના 12 રાજ્યોમાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. કેટલાક ગુનાઓમાં જેલની સજાઓ પણ રદ કરવામાં આવી છે. મોટાભાગના નાના ગુનાઓમાં દંડ વસૂલ કરીને કસૂરવારોને મુક્ત કરવામાં આવશે. સરકારના આ પગલાંથી વ્યાપકપણે ચાલી રહેલા ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થવાની સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. સલાયામાં ગઈકાલે શુક્રવારે બાઇક પર જઈ રહેલા 45 વર્ષના એક યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું બનાવના સ્થળે મૃત્યુ નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થતા અરેરાટી પ્રસરી ગઈ હતી. યુવા વર્ગમાં હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, જેના કારણે ચિંતાની લાગણી જન્મી છે. સલાયામાં ગઈકાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ સાબિર મસ્જિદની સામે સલીમ સંઘાર નામનો યુવાન બાઇક ચલાવતો હતો અને તેની પાછળ બેસેલ એક વ્યક્તિને ઉતારી અને આગળ જવા નીકળ્યો હતો. ત્યારે અચાનક જ એ યુવાનને હૃદયરોગનો ભારે હુમલો આવતા એ બાઇક પરથી નીચે ઢળી પડ્યો હતો. ત્યાં આજુબાજુના લોકોએ એને હોસ્પિટલ લઈ જતા તેને સારવાર મળે પહેલા જ એ યુવાનનું મૃત્યુ થયાનું જણાયું હતું. આ 45 વર્ષના યુવાનના અકાળે અવસાનથી સલાયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ અને 3 ક્રિકેટરોની નેશનલ લેવલે પસંદગી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી
ફક્ત માત્ર 999 રૂપિયા. અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લીમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોય મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે 2 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ, કિયોસ્ક બોર્ડ, ભીંતચિત્રો, નાના સાઇનબોર્ડ હટાવી દેવામાં આવ્યા છે. એસ્ટેટ શાખાની સમગ્ર ટીમ દ્વારા શહેરમાંથી ભીંતચિત્રો ભૂસવાનું તથા કિયોસ્ક બોર્ડ ઉતારવાનું શરૂ કર્યું છે. 2 દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એસ્ટેટ શાખાએ 210 કિયોસ્ક બોર્ડ, 306 ભીંતચિત્રો અને 12 નાના સાઇનબોર્ડ તેમજ 200 જેટલા ફ્લેગ ઉતારી લીધા છે. આજે શનિવારે સવારથી જ શહેરના કેટલાક વિસ્તારોમાં આચારસંહિતાનો અમલ કરાવવાની કામગીરી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. હજુ કેટલાક વિસ્તારોમાં મોટા મોટા હોર્ડિંગ્સ પણ લાગેલા છે, તે પણ આચારસંહિતામાં આવતા હશે તો તે પણ ઉતારી લેવામાં આવશે, એમ એસ્ટેટ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગરના અંડર 19 કેટેગરીના 3 ક્રિકેટ ખેલાડીઓ જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર કુમારની નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે યોજાનારી ઇન્ડિયા અંડર 19 ટીમના કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓએ સૌરાષ્ટ્રની અને જય હિન્દ ટ્રોફીની મેચોમાં સારો દેખાવ કરી સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું હતું. જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરતભાઈએ જણાવ્યું છે કે આ ત્રણેય ખેલાડીઓની પસંદગી સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્ગે સંભવિત ખતરાઓને રોકવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ એલર્ટ કરતા પણ સામાન્ય સમયગાળામાં સતર્કતા રાખવી વધુ અનિવાર્ય હોવાથી આ સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે શુક્રવારે મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર DR યાદવ, સબ ઇન્સ્પેક્ટર DS જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના મહત્વના અને સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. જામનગર પોલીસ દ્વારા ઇનામી આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે જરૂરી વર્કઆઉટ તથા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ₹10,000ના ઇનામી આરોપી એવા જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ₹8.5 લાખના મુદ્દામાલની લૂંટના ગુનામાં 5 વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશના આરોપી ભુવાનસિંહને દાહોદ પંથકમાંથી ઝડપી લેવામાં આવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જામનગર CTA ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા PI VM ડોડિયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. PI ડોડિયાએ સૌપ્રથમ પાંચાટડી, પટણીવાડ અને વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા. PI ડોડિયાએ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, જે કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આરબ અમીરાતના દેશો પર ત્રાટકવાની ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં સનસનાટી. મહારાષ્ટ્રના નાસિકમાં કૂવામાં વાહન ખાબકતા બાળકો સહિત 9ના મોત. જામનગરના બ્રાસ ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર અંગે સાંસદ પૂનમબેન માડમને આવેદનપત્ર પાઠવતું ફેક્ટરી ઓનર્સ એસોસિએશન. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાના CCTV કેમેરાનું રેકોર્ડિંગ તપાસતા 4 કોપી કેસ થયાની શંકા વ્યક્ત કરતી જિલ્લા શિક્ષણ કચેરી.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.